દર્શક મિત્રો, આજે તારીખ 16/7/2013 હું પ્રેરણામી ચાંદની સ્કેલ પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે શાળાઓમાં 5 લાખ પુસ્તકોનું વિતરણ। રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો। સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો। ગોંડલના રામોદ ગામ પાસે યુવાન પર ખૂની હુમલો, પોલીસને વધુ એક લફડા। અને રામનાથપરામાં બાઇક ધીમે હંકારવાનું કહેતા ઇમરાન ડેલિંગને સદામે છરીના ઘા ઝીક્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યની શાળાઓમાં 5 લાખ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે। પોતાના પ્રવચનથી અમેરિકાની શિકાગોમાં યોજાયેલી ધર્મ પરિષદમાં પ્રવચન કરીને વિશ્વભરમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીની સમગ્ર વિશ્વમાં 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાં રાજકોટ સ્વામી વિવેકાનંદજીનું વડું મથક આવેલું છે। સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રત્યેક યુવાનમાં આવે અને યુવાનોમાં ચારિત્ર ઘડતર થકી રાષ્ટ્ર ઘડતરના બીજ રોપાય તેવી સ્વામી વિવેકાનંદજીની ઈચ્છા હતી। સ્વામીજીના વિચારો અને તેના આદર્શો પ્રત્યેક બાળકમાં નાનપણથી આવે તે માટે રાજ્યભરમાં 5 લાખ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે। સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણી આખા ભારતભરમાં અને વિશ્વભરમાં જ્યારે થઈ રહી છે તો એમના જીવન અને સંદેશનો, વિશેષ કરીને એમના સંદેશનો એક મુખ્ય ઉદ્દેશ એ હતો કે આપણા યુવકો, જે ભારતનું ભવિષ્ય છે, એ પોતાના જીવનનું ઘડતર મૂલ્યો સાથે કરે। તો એ મૂલ્યોના સિંચન માટે અમે એક યોજના કરી છે, જેના અનુક્રમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ખાસ કરીને શાળાઓમાં ધોરણ 4, 5, 6નું એક જૂથ બન્યું છે અને 7 અને 8નું બીજું જૂથ છે। એ વિદ્યાર્થીઓ સુધી સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ ઉપર આધારિત એક પુસ્તક, સુંદર ચિત્રો સાથે સચિત્ર પુસ્તક, અને એની સાથે એક સ્વાધ્યાયમાળાનો હેતુ એ છે કે બાળકો એ પુસ્તકને વાંચીને એ મૂલ્યો પોતાના જીવનમાં કેવી રીતે ઉતારે અને જીવનને ધન્ય બનાવે અને દેશ માટે અને વિશ્વ માટે કોઈ પ્રદાન કરે, એ હેતુથી આ બનાવેલા છે। તો એમાં બાળકોની સર્જનાત્મક શક્તિ જે છે એનું જાગરણ થશે અને રાષ્ટ્રીય ઘડતર માટે, પોતાના ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્રીય ઘડતરનું કાર્ય એ સુચારુ રૂપે કરી શકે, એ હેતુથી અમારે સ્વયંસેવકો, દાતાઓ અને સરકારે પણ પરિપત્ર બહાર પાડ્યું છે, જેથી દરેક શાળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ શકે। અત્યારે આપણો ટાર્ગેટ 5 લાખનો છે, પણ જો વધુ સગવડતા થાય અને દાતાઓ પણ આગળ આવે, કારણ આમાં ઘણી બધી સબસિડી આપવાની જરૂર થાય છે, તો એ દાતાઓ મળે તો 5 લાખથી પણ વધુ જો રિસ્પોન્સ સારો હોય, પ્રતિભાવ સારા મળે, તો આમાં 2 મહિના સુધી આ લોકો આ પ્રોજેક્ટ કરી શકે। વિચારોને આત્મસાત કરીને પોતાના જીવનમાં, એ જીવન ઉપયોગી સંદેશને લઈને પોતાના જીવનમાં કોઈ પ્રસંગો બનેલા હોય કે એ લોકો કંઈક સારી પ્રોજેક્ટ, સેવાકીય પ્રવૃત્તિ કરે, પ્રેરણા પણ મળે એમને, અને વિચારો દ્વારા એક પ્રકારની ઉર્જા એમનામાં જાગે અને યુવકો ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્ર ઘડતરના કામમાં ઉપયોગી બને, એ હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। ધોરણ 4, 5 અને 6ના બાળકોને એક આવૃત્તિ અને ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને બીજી આવૃત્તિ આપવામાં આવશે। પુસ્તક વાંચ્યા બાદ એક સ્વાધ્યાય પોથી પણ આપવામાં આવે છે, જેમાં બાળકો પ્રશ્નોના જવાબો લખશે। તમામ બાળકોને રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે। જે બાળકો વધુ સારો દેખાવ કરશે તેવા બાળકોનું સન્માન પણ કરવામાં આવશે। અંદાજે 80 રૂપિયાના પુસ્તકો વિદ્યાર્થીઓને માત્ર 20 રૂપિયામાં આપવામાં આવશે। રાજકોટના રામકૃષ્ણ આશ્રમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવના કેળવાય અને જીવનના સાચા મૂલ્યનું સર્જન થાય તે માટે આવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। રાજ્યની મોટાભાગની શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે।
એક પુસ્તક વ્યક્તિનું જીવન બદલી શકે છે. નાનપણથી બાળકોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારોનું સિંચન થાય તે માટે રામકૃષ્ણ આશ્રમ દ્વારા 5 લાખ પુસ્તકો આપવામાં આવે છે, જે સારી બાબત છે. આ પુસ્તક ધોરણ 4, 5, 6 ના બાળકો માટે છે. સચિત્ર જીવન પ્રસંગો સાથે સ્વામી વિવેકાનંદનો સંદેશ આમાં આવરી લેવાશે અને એના માટે આ વર્કબુક છે. 32 પાનાનું વર્કબુક છે, પણ એની સાથે એમાં આની સમજણ થાય અને સાથે સાથે આ સ્વાધ્યાયમાળા દ્વારા એમની સર્જનાત્મક શક્તિ, બાળકની અંદર રહેલી જે દિવ્ય શક્તિ છે એ જાગૃત થાય, એ વિચારતો થાય, પોતાના જીવનના ઘડતર માટે એ પ્રયત્ન કરે અને પોતાના પગ ઉપર એક ઊભો રહી શકે. બીજું પુસ્તક છે 7 અને 8 ધોરણ માટે, જે જ્યોતિબેન થાનકી, જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અત્યારે કાર્યરત છે ગુજરાત સરકાર, તો એમણે બાળકો માટે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમને એવોર્ડ પણ મળ્યા છે. તો એમણે વિશેષ કરીને વિદ્યાર્થી જીવન, સ્વામી યશસ્વી વિદ્યાર્થી જીવન માટે બાળકોમાં કેવા ગુણ હોવા જોઈએ એના ઉપર આધારિત સ્વામી વિવેકાનંદના વિચારોને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક ટેક્સ્ટ બુક તૈયાર કરવામાં આવ્યું છે. એની સાથે 7 અને 8 ધોરણ માટે આ વર્કબુક છે. એના દ્વારા આ યશસ્વી સાચું સક્સેસ શું છે, યશસ્વી વિદ્યાર્થી એટલે શું, એની કલ્પના પણ એમને આવશે અને જીવનમાં એ ઉત્તરોત્તર આગળ વધે, ચારિત્ર્ય ગઠન દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે તૈયાર થાય. એ આ નાની ઉંમરે જો વિદ્યાર્થીના મનમાં અથવા એમનામાં આ સિંચન થાય મૂલ્યો, તો રાષ્ટ્રનું નિર્માણ થશે એવી આશાથી અમે આ પ્રકલ્પ હાથ ધર્યો છે. આ 2 પુસ્તકો 7 અને 8 ધોરણ માટે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં બાળકો માટે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રનો અભ્યાસક્રમ દાખલ કરવો જોઈએ કે જેનાથી રાજ્યના તમામ બાળકો સ્વામીના જીવનને નજીકથી નિરખી શકે. પ્રાથમિક કક્ષાએ જો આ મૂલ્યો મળે તો ચારિત્ર્ય ઘડતરમાં વધારે સગવડતા થાય એવું અમારે માનવાનું છે. એટલા માટે આ પ્રાથમિક કક્ષાએ પણ અમે શરૂ કર્યું. જો સરકાર આમાં ટેક્સ્ટ બુકમાં કમ્પલસરી ટેક્સ્ટ બુક તરીકે સમાવેશ કરે તો એના જેવી ઉત્તમ વાત નથી, પણ એના માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. પણ અમારી રીતે સંસ્થા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ પોતાની રીતે દર વર્ષે અમારો કરવાનો પ્રયાસ રહેશે અને ઔપચારિક રીતે જો સ્કૂલ સિસ્ટમમાં અથવા પ્રાથમિક કેળવણીમાં સબ્જેક્ટ ન પણ આવે તો અમારે ખાનગી રીતે અથવા સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવા માગે એના માટે તો અમે પ્રયત્ન કરતા જ રહીશું. રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણે કે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લા 8 દિવસથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રભરમાં રોગચાળાએ ભરડો લીધો છે. એક બાજુ બાબરાના કરિયાણા ગામમાં કોંગો ફીવરે હાહાકાર મચાવ્યો છે, તો બીજી બાજુ રાજકોટ સિવિલમાં તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે. રાજકોટ સિવિલમાં છેલ્લા 8 દિવસથી સૌરાષ્ટ્રભરમાંથી એટલા દર્દીઓ આવે છે કે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઓછો પડે છે. રાજકોટમાં જાન્યુઆરીથી ગઈકાલ સુધી ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા છે, તો આજે ફરી એક સાથે 4 કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે અને તાત્કાલિક ધોરણે ફોગિંગ અને મચ્છરોનો નાશ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સ્ટાફ માટેની ટીમ બનાવવામાં આવી છે. મચ્છરો ચોખ્ખા પાણીમાં થાય છે. આરોગ્યની ટીમ દ્વારા ખુલ્લામાં રહેલા ચોખ્ખા પાણીના પાત્રોમાંથી પાણી ઢોળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો ન ફેલાય તે માટે શું કાળજી લેશો? તો પાણી ઉકાળીને પીવું, બહારનું ન ખાવું, પાણીપુરી જેવી બહારની વસ્તુઓ તો ખાવી જ નહીં, વાસી ખોરાક ન ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો, ઘરમાં પાણી ભરાય તેવા ખુલ્લા પાત્રો ન રાખવા, મહાપાલિકાઓમાં કે જે તે આરોગ્ય વિભાગને ફોન કરીને ફોગિંગ કરાવવું, રાત્રે સૂતી વખતે ચુસ્ત કપડાં પહેરવા, ઢોર હોય તો તેને નિયમિત નવડાવવા અને ઈતળી કે બંગાસ હોય તો તેનો નાશ કરવો, શરદી, તાવ કે કળતર શરૂ થાય ત્યારે તાત્કાલિક દવા લેવી, પાણી ઊંચેથી પીવું, મેળા કે ગીચ જગ્યાઓમાં બને ત્યાં સુધી જવાનું ટાળવું. રોગચાળો ન ફેલાય તે માટે સરકાર અને અધિકારીઓ દ્વારા તો ફરજના ભાગરૂપે કામગીરી કરવામાં આવે છે,
નાગરિકોની પણ એ ફરજ છે કે રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી રાખવી. દરેક વ્યક્તિની ચોખ્ખાઈ કે તકેદારી રાખે તે સરકારનું ઘણું કામ હળવું થઈ જાય. આમ પણ દરેક ઘર કે મહોલ્લામાં અધિકારીઓ કે કર્મચારીઓ ન પહોંચી શકે. રાજકોટ શહેરમાં કાલ સાંજથી આજની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 4 ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં 1 જાન્યુઆરી એટલે કે 2013ની સાલમાં કુલ 29 કેસ નોંધાયેલા છે. આને અનુલક્ષીને રાજકોટ શહેરમાં વિશેષ કામગીરી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અર્બન મેલેરિયા સ્કીમ છે, જેમાં 23 વોર્ડમાં 23 ટીમ અને અંદાજિત 300થી વધારે વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો જે 4 કેસમાં છે, ખાસ કરીને એક વસ્તુ એવી છે કે ડેન્ગ્યુ જે માટે જવાબદાર મચ્છરો છે, જે એડિસ મચ્છરો કહેવાય છે, જે ચોખ્ખા, સ્થિર અને ચીસરા પાણીમાં થાય છે અને દિવસે કરે છે. પરિણામે જે ધંધાના સ્થળે અથવા તો સ્કૂલમાં જતા ઉપર ખાસ કરીને જોખમ છે કે જેવી જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને 7 દિવસથી વધારે પાણી ભરાય ત્યાં આ મચ્છરોની ઉત્પત્તિ થાય છે. આજની વાત કરીએ તો આજને જે અમે જે કેસ જોવા મળ્યા એ તમામની તપાસ કરતા 2 જગ્યાએ પક્ષીકુંડ એટલે કે જે પક્ષીને પીવડાવવા માટેનું પાણી છે એ તેમાં લાર્વલ બ્રીડિંગ કે ઓડિસના મસ્કીટો જોવા મળે. એક જગ્યાએ છે તે તેમના ધંધાનું સ્થળ છે કે જ્યાં છજુ હતું અને પાણી ટાંકે તેમાં જોવા મળે. એટલે આજની અનુલક્ષીને આપણે કહીએ તો રાજકોટ શહેરમાં અમારી ટીમ દ્વારા ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી ઉપર વિશેષ ભાર મૂકવામાં. ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી એ એવી કામગીરી છે કે જેમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે છે એવા તમામ પાણીના પાત્રો, જેમ કે પાણી, પીપ, ટાંકા, ફ્રીજની ટ્રે છે, પક્ષીકુંડ છે, ટાયર છે, છજા છે, તેમજ અગાસી ઉપરનો વેસ્ટેજ છે કે જેમાં છીછરું અને સ્થિર પાણી થઈ જાય, ચોખ્ખું પાણી ભરે, વરસાદી પડે, તે તમામનો તાત્કાલિક નિકાલ કરવાની અમે કાર્યવાહી કરી છે અને સાથે સાથે એમાં જરૂરી દવા, લાર્વિસાઇડલ દવા છંટકાવ કરે છે. આની સાથે સાથે જે પોઝિટિવ કેસ જો મળેલ છે એવા વિસ્તારમાં ફોગિંગ એટલા માટે કરવામાં આવે છે કે એના માટે જે ઇન્ફેક્ટેડ મોસ્કિટો કે જે ડેન્ગ્યુ માટે જવાબદાર છે તેનો નાશ થાય છે. અને સાથે સાથે એવા પાત્રો છે અથવા તો એવા કન્ટેનર છે કે જ્યાં દવાનો છંટકાવ થઈ શકતો નથી, એવામાં ગપ્પી માછલી નાખવામાં આવે કે જે લાર્વિસાઇડલ કહેવાય છે, એ લાર્વાનો ભક્ષણ કરી અને મચ્છરની ઉત્પત્તિ થતી અટકાવે છે. અને આ રોગ એવો છે અને આની સાથે સાથે છેલ્લા 2 દિવસથી અમે ડ્રાઈવ કરેલી છે કે શાળાઓમાં આ વિશે આરોગ્યલક્ષી શિક્ષણ આપવું અને જે સમજી શકે એવા બાળકો છે એમના દ્વારા આજુબાજુ વિસ્તારમાં આ મેસેજ પ્રસરાવો. કારણ કે લોકોના સહકાર વિના અને તંત્રના સહકાર, એકબીજાના સહકાર વિના અને સમજણ વિના આ રોગને નાથવો શક્ય નથી. ગુનાખોરીને અટકાવવામાં નિષ્ફળ રહેલી જિલ્લા પોલીસને વધુ એક લપડાક મારી 3 શખ્સો ગોંડલના રામોદ ગામ પાસે યુવાન પર ખૂની હુમલો કરી લૂંટી લીધાનો બનાવ પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. સનસનાટી ભર્યા બનાવની વિગતો મુજબ ગોંડલ તાબેના બાળપર ગામે રહેતો અને રાજકોટમાં મજૂરી કામ કરતો વલ્લભ વસરામભાઈ કાછડિયા નામનો યુવાન સોમવારે સાંજે પોતાનું GJ3 AN 9131 નંબરનું બાઇક લઈ ગોંડલ માથુકિયા શેરીમાં રશ્મિન બાપુને ત્યાં યોજાયેલા ભજન કાર્યક્રમમાં ગયો હતો. મોડી રાત્રે 2 વાગ્યે ભજન પૂરા થતા તે બાઇક લઈ પરત તેના બાળપર ગામ જવા નીકળ્યો હતો. વલ્લભ રામોદ ગામ પાસે પહોંચ્યો ત્યારે અચાનક એક ટ્રિપલ સવારી બાઇક તેની પાસે આવી આડું નાખી તેને આંતર્યો હતો. વલ્લભ હજુ કંઈ વિચારે તે પહેલા જ 3 પૈકી એક શખ્સે માથામાં ધોકો ફટકારતા તે લોહી લુહાણ થઈ જમીન પર ફસલાઈ પડ્યો હતો. ત્રણેય શખ્સે હુમલો કર્યા બાદ ગળામાં પહેરેલો સોનાનો ચેન, મોબાઈલ તેમજ પાકીટમાં રહેલા રોકડા ₹3200ની લૂંટ ચલાવી રામોદ તરફ નાસી છૂટ્યા હતા. ત્રણેય શખ્સોએ હુમલો કરી નાસી છૂટ્યા બાદ રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક પણ વાહનો ઊભા રહ્યા નહોતા, જેથી તે મહા મહેનતે લોહીલુહાણ હાલતમાં ગોંડલના જેલ ચોક સુધી પહોંચ્યો હતો. અહીં ફરજમાં રહેલા હોમગાર્ડની મદદથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. વલ્લભના જણાવ્યા મુજબ જ્યારે તેના પર હુમલો થતા તેને દેકારો કરી મૂક્યો હતો. આ સમયે ત્રણેય શખ્સો રાડું પાડ્યા તેમ કહી પકડી રાખ્યો હતો. પોલીસે વલ્લભની ફરિયાદ પરથી ગુનો નોંધી લૂંટારોની ભાળ મેળવવા દોડધામ શરૂ કરી છે. રામબગથી 2-3 કિલોમીટર આગળ ગયો ત્યાં 3 જણા આવ્યા મોટરસાઇકલ લઈને, એટલે સીધું એકદમ દબાવીને અને ધોકો જ મારી દીધો, આમ પછાડી દીધો. હોનાનો ચેન 2 તોલાનો અને પાકીટ અને મોબાઈલ, પાકીટમાં ₹3200 હતા. પછી એ મારીને તરત એ એટલું લઈ અને 3 જણા એ પાછા વળી ગયા રામોદ બાજુ. પછી મારું મોટરસાઇકલ પડી ગયું હતું, મેં ઊભું કરી
અને હું પાછો આ બાજુ વળી ગયો અને સીધો અહીં ગોંડલ આવ્યો. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાલ મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરો જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાઓ તાલ મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 83. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન,
ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રામનાથપરામાં બાઇક ધીમે હંકારવાનું કહેતા ઇમરાન બેલીમને સદામે છરીના ઘા ઝીક્યા હતા. રામનાથપરા કુંભારવાડા મેઇન રોડ પર રહેતા રિક્ષા ચાલક મુસ્લિમ યુવાન પર રામનાથપરા હુસેની ચોકમાં અન્ય મુસ્લિમ શખ્સે બાઇક ધીમું હંકારવાના પ્રશ્ને થયેલી ચળવળને કારણે છરીથી હુમલો કરી પડખામાં ઘા ઝીકી દઈ ગંભીર ઈજા કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. કુંભારવાડામાં અલકાબા મસ્જિદ પાસે રહેતો રિક્ષા ચાલક યુવાન ઇમરાન યુનુસભાઈ સમા સાંજે રામનાથપરા હુસેની ચોકમાં મિત્ર નસરીઉદ્દીન કાસમભાઈ સુમરા સાથે ઊભો હતો ત્યારે રામનાથપરામાં જ રહેતો સદામ રજકભાઈ બેલી બંબાટ ઝડપે બાઇક હંકારી બાજુમાંથી નીકળતા ઇમરાને તેને આ રીતે ન હંકારાય ધીમે ચલાવવું જોઈએ તેમ કહેતા તે ઉશ્કેરાયો હતો અને પોતાનું બાઇક પોતાને ઘરે મૂકી છરી લઈને ફરીથી આવ્યો હતો અને અચાનક ઇમરાને ડાબા ખભા નીચે છરીના ઘા ઝીકી દેતા ઇમરાન લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. ભૂપગઢમાં વાવણી કરવાની ના પાડી કાંજીભાઈ પર હુમલો કર્યો હતો. રાજકોટ તાલુકાના ભૂપગઢ ગામમાં રહેતા દલિત પ્રૌઢને તેના ભાઈઓ અને ભત્રીજાએ ભાઈઓ ભાગની જમીનમાં વાવણી કરવાની ના પાડી પાઇપથી માર મારતા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. ભૂપગઢ રહી ખેતી કરી ગુજરાન ચલાવતા કાંજીભાઈ અર્જણભાઈ રાઠોડ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના જ ભાઈઓ રમેશ અર્જણભાઈ, મંગા અર્જણભાઈ, મંજી અર્જણ અને ભત્રીજા રવિ અર્જણભાઈએ અટકાવી ઝઘડો કરી લોખંડના પાઇપથી માર મારતા હોસ્પિટલમાં દાખલ થયા છે. કાંજીભાઈના કહેવા મુજબ સહિયારી જમીનના ભાઈઓ ભાગ પડી ગયા છે. આમ છતાં ભાઈઓ મને મારા ભાગની જમીનમાં વાવણી કરવાની ના પાડી ડખા કરે છે. આ બાબતે મંદુક ચાલતું હોય હુમલો કરાયો હતો. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. શોર્ટ સર્કિટથી ઘરમાં આગ ભભૂકતા 5 વર્ષની વર્ષા ભડતું થઈ. કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામમાં રાત્રે એક ઘરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકતા અંદર સૂતેલી 5 વર્ષની માસૂમ બાળા ભડથું થઈ જતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી પણ અહીં વહેલી સવારે મોત નીપજતા કોળીવાર પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સોખડા રહેતી વર્ષા અમરશીભાઈ ડાભી નામની તળપદા કોળી બાળા રાત્રે 10 વાગે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં વહેલી સવારે મોત નીપજ્યું હતું. કુવાડા પોલીસ મથકના પીએસઆઈ કેપી જોશી અને રાઇટર જયંતિભાઈ જરૂરી કાર્યવાહી કરી હતી. ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી. લોકોએ ભેગા થઈ રૂમમાં ભભૂકેલી આગ બુઝાવી હતી પણ અંદર સૂતેલી વર્ષા ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર કારગર ન નીવડતા આ માસૂમનું મોત નીપજ્યું હતું. કુવાડા પોલીસે બનાવ સ્થળે જઈ પંચનામું કરી જરૂરી કાર્યવાહી કરી હતી. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે શાળાઓમાં 5 લાખ પુસ્તકોનું વિતરણ. રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો. ગોંડલના રામોદ ગામ પાસે યુવાન પર ખૂની હુમલો, પોલીસને વધુ એક લફડા. અને રામનાથપરામાં બાઇક ધીમે હંકારવાનું કહેતા ઇમરાન બેલીને સદામે છરીના ઘા ઝીક્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.